મંદિરથી એક્ઝિટ તમે લાઈક રાઈટ સાઈડ આવશો ત્યારે સામે તમને સુદામા સેતુ મળશે જોવા. લેફ્ટ સાઈડ આખું સુદામા સેતુ છે, બંધ કરી દીધું છે. હવે એ તો આપણે ત્યાં જવા માટે કંઈક સોલ્યુશન કાઢી આપીએ. જોઈએ કેમનું જવાય છે, શું છે. ક્લોઝ ડ્યુ ટુ મેન્ટેનન્સ. વીઆઈપી માટે ઓપન થઈ જતું હોય કેટલી વાર જોયું. એનીવે આપણે હવે આ બાજુની સાઈડ જઈને જોઈએ કેમનું છે. ટ્રાય કર્યો હતો તો એક સારું હોય છે. તો આ સુદામા સેતુ છે એન્ડ સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે જ્યાં કૂવા છે, લગભગ 5 કે 6 કૂવા છે જે પાણી અંદર ઓબ્વિયસલી એવરી ટાઈમ ત્યાં જોવા મળે છે. જસ્ટ લાઈક લુક એટ ધ કેટલો ટ્રાફિક છે છેક સુધી. તો આ બંધ છે એટલે પાણી આજે વધારે છે એટલે બાકી તો ઊંટ ને એ બધું પણ અહીંથી જતા હોય છે, લઈ જતા હોય છે સામેની સાઈડ. અને આ ગોમતી ઘાટ છે અને સામેની સાઈડ અહીંયા ઊંટો પડ્યા છે એન્ડ આપણે ત્યાં સુધી પણ જઈશું. પાછળનું પણ તમને વ્યૂ બતાવું. ફોટા પાડવા માટે લોકેશન સામેનું હતું તો જેથી આપણું મંદિર અહીંયા સરસ મજાનું મંદિરના ફોટા આવે બેકગ્રાઉન્ડમાં. અનફોર્ચ્યુનેટલી આપણે ઓપ્શન છે નહીં પણ આપણે કંઈક જુગાડ કરીશું ફોટો ક્લિક કરવાનું. બટ યા અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યા છે. કહેવાય છે કે દ્વારકાધીશના દર્શન બાય ચાન્સ બહારથી તમે નીકળી જાઓ પણ ધજાના દર્શન તમે કરી લીધા હોય તો દ્વારકાધીશના દર્શન કરે એ કહેવાય. તો દર્શન કરી લેજો. મારા માટે બી સિનેમેટિક કરજો. ગોમતી ઘાટ છે અહીંયા રાઈટ નાવ તો લાઈક મેં તમને જેમ કીધું કે વોટર છે, પાણી છે એટલે ઊંટ સવારી ચાલે છે. છેક સામે તો નથી લઈ જતા, આટલામાં ચાલી રહ્યું. હાય ગાઈસ, યે ગુડ્ડુ આઈ આપણે બધાને ફોટો પડાવવાનો છે. નવા યુટ્યુબર આવી ગયા છે માર્કેટમાં મારા જેવા. કેમેરામાં એ મોડી સાહેબ એ લોકો મારે લેવો છે. તમે જોઈ શકો છો આને બ્લોગમાં બહુ ઓછો લીધો છે. હું મારી જિમ્મેવારી આવે છે આને લેવાની. આ બહુ ખરાબ વ્યક્તિ છે. लेता रहजो भाई. अरे स्मेल પથરા મૂક્યા છે બેઠા હોય છે અહીંયા. સ્મોલ બીચ જેવું છે. શિવરાજપુર બીચ આપણે સાંજે જઈશું. મિની મુંબઈ આવી ગયા છે અને અહીંયા આવી રીતે છે. મિની મુંબઈ આવી ગયા છે. આજે આઈ ડોન્ટ નો બોટ કોઈ જોવા નથી મળતી. એક ત્યાં સામે છે, એક આ બાજુ છે. બટ યા ઘણા એવા ફોટો પાડે છે અમે બધા. હવે પ્લાન કરીએ ભાઈ, એક જણને છકડામાં બેસવું છે
તો એ ભાઈને ગામડાની યાદ આવી છે એટલે હવે અમે છકડાઓ શોધીએ અને બેસાડીએ ને નીકળીએ તો અહીંથી. અત્યારે હાલ અમે છકડો તો નહીં પણ છકડા જેવામાં બેઠા છીએ અને એક કહેવાય ને કે જે મેઇન વસ્તુ જોવી હતી મારે એના માટે હું સ્પેશિયલ આવ્યો હતો. જે બ્રિજ બન્યો છે નવો, પહેલાં બોટમાંથી જવાતું હતું બેટ દ્વારકા, પણ હવે બ્રિજ બન્યો છે તો એ બંધ છે 10 દિવસ સુધી, તો નહીં જોવા મળે. નો વરી, સ્ટોરી અને ફોટો તમને બતાવી દે, સ્ક્રીન ઉપર તમને જોવા મળી જશે. બટ અમે અત્યારે હાલ બીજી બધી જગ્યાએ છે. કહેવાય છે કે દ્વારકાનું મંદિરના દર્શન કર્યા તો બીજે તેમાં રૂકમણી દેવી અને નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, તો ત્યાં પણ દર્શન કરવા જરૂરી છે. આપણે બધા 6 જણા આખો દિવસ આજે ફરવાના છીએ. આમાં અમારા 3 જણા બેઠા છે અને આગળ અમારો પેલો બેઠો. તો અમે અત્યારે હાલ નાગેશ્વર જ્યોતિર્લિંગ, સેકન્ડ પોઈન્ટ રૂકમણી દેવી, ગોપી તળાવ, ભટકેશ્વર આઈ થિંક ભટકેશ્વર નામ એ મારા જે જૂના વિડીયોઝમાં હું આ બધે ફરેલું છું. ભટકેશ્વર તે મહાદેવનું મંદિર છે જે અત્યારે હાલ રિનોવેશન થઈ ગયું, સરસ મજાનું બનાવી દીધું છે, તો એ પણ જોઈશું. અને આ બધાની છોકરાઓની એક ઈચ્છા છે, જો આ છોકરો છે અહીંયા આવી રીતે હોય છે, તો છોકરાઓની ઈચ્છા છે કે ભાઈ આપણે ત્યાં જઈએ બીચ ઉપર. શિવરાજપુર બીચ છે, ભાઈ છોકરાઓને થોડા પાણીમાં નવડાવીએ આપણે. હવે ત્યાં પણ જઈશું. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ જે આપણે દ્વારકામાં આવેલું છે, નાગેશ્વર મહાદેવ. પહેલાં તો મોટી મૂર્તિના દર્શન કરો તમે. હર મહાદેવ. અંદર શૂટિંગ અલાઉ છે નહીં, આપણે બતાવીશું, આપણે તમને બતાવીશું. વેચ વેચ. તમે મંદિરના સરસ મજાના શિવજીના દર્શન કર્યા હશે. ફરીથી મૂર્તિ બતાવી દો. પાછળ એક તળાવ છે જેનું નામ હું ભૂલી ગયો છું, બટ સરસ મજાનું એક તળાવ છે. અને ગોમુખ ગંગા સરસ મજાનું એક ઠંડો પવન સાથે શું સ્વાગત કર્યું છે અમારું. બાય ધ વે, અત્યારે 3 ઓપ્શન આપી દઉં તમને. એક, તમે ગાડી પોતાની હોય તો લઈને આવી શકો છો. સેકન્ડ, તમને 2 વ્હીલરનો ઓપ્શન મળી જશે. ત્રીજો છે કે અહીંયા રિક્ષાને બધું અહીંયા છે, ચાલે છે. પીક શું કહેવાય ટાઈમ છે અત્યારે, જેથી 500 જે નોર્મલ ચાર્જ હોય છે અત્યારે હાલ એ લોકો 700થી 1800 સુધી પહોંચ્યા છે. અમે 1500માં એક નક્કી કરી છે જે આખો દિવસ ફેરવશે. 3 લોકેશન મેં ઓલરેડી કહી દીધા છે, તો અમે 4 લોકેશન ફરીશું. ફર્સ્ટ લોકેશન નાગેશ્વર જ્યોતિર્લિંગનું સરસ મજાના દર્શન થઈ ગયા છે, નાગેશ્વર મહાદેવના. હવે દર્શન કરીશું, ત્યાંનું મંદિર તમને બતાવીશ. એના પહેલાં તમને એક સરસ મજાનો બતાવી દઉં. સેકન્ડ સ્ટોપ આવ્યા છીએ, ગોપી તળાવ છે. એન્ડ પાછળ તળાવ છે, હું તળાવ તમને બતાવું. હિસ્ટ્રી થોડી ખબર નથી એટલે હું હિસ્ટ્રી વિશે જ નહીં કહું. તો અહીંયા પણ લાઈક શોપિંગ આ લોકોએ બનાવ્યું છે. ગુજરાતી ખાવાનું ને જમવાનું એ બધું મળી રહેશે. અને સાથે બધી વસ્તુઓ પણ મળશે. આ રિટર્નમાં શેરડીનો રસ પીએ. રિટર્નમાં પીએ રસ શેરડી. આવું છે. તને ઠંડુ લાગ્યું? હા, ઠંડુ છે.
શોપિંગ એ બધું તમે કરી શકો છો. અહીંયા છે શ્રી ગુજરાતી નથી આવડતું મને વાંચતા. यथाशक्ति जो भी आपको भेंट करना है वो आप अवश्य कर सकते हैं। ये गोपीनाथ जी का ओरिजिनल 5000 साल पुराना मंदिर प्रेम से दर्शन कीजिए। ચંદન ને બધું મળે છે. સો આ છે ગોપી તળાવ. પહેલાં કરતાં તો બહુ પબ્લિક આવે છે, કસમથી બહુ પબ્લિક આવે છે. હું જ્યારે આવતો તે વખતે તો પબ્લિક ઓછી હતી, એટલે પબ્લિક બહુ વધી ગઈ છે.